ભાઈ રીલ સ્ક્રોલ કરતા કરતા મેં આજે કડવું સત્ય વાંચી લીધું કે એકવાર કનુભાઈ કહેતા કે ધન વગરના પુરુષ અને સ્તન વગરની સ્ત્રી પર સમાજ ક્યારેય ધ્યાન નથી દેતું, એટલે પુરુષ પાસે રૂપિયા અને સ્ત્રી પાસે બહુ જરૂરી છે મારા કલેજા. સત્ય છે એટલે કડવું છે. માનનીય સરકાર શ્રી, જો તમે સજા નહીં આપી શકો બળાત્કારીઓને ફાંસીની, તો એવા નરાધમોને અમને સોંપી દો. માત કસમ એવા હાલ કરીશું કે બીજી વાર એક એકલી છોકરી ઉપર નજર નાખતા પહેલા ભલે ભલાના રૂવાટા ઉભા થઈ જશે. આ ગેરંટી છે આ કટ્ટર આદિવાસીની. તો બોલો જય જોહર, જય આદિવાસી. યુગો બોલે વાત નો બકવાસ. ઇજ્જત આપશો તો જ ઇજ્જત મળશે. મર્યાદામાં રહેશો તો અમારા તરફથી મળશે માન. બાકી તો તમે ગમે એટલી મોટી હસ્તી હોય બિરાદર, અહીંયા તો કાયદેસર જુગો બોલે મારી જાય. યાર મને કહેલો ગણ્યો લે ગેલ મારો સપાટ ન તેલ મારી દેહ લે. તું મને કહેલો ગણ્યો લે ગેલ મારો સપાટ ન તેલ મારી દેહ લે. તું મને છોડી દીધો લે ગેલ મારો વટ તારી બનપણ પટાવો લે. કહેલો ગણ્યો લે ગેલ મારો વટ તન તેલ પાવી દવલે. કમાલ કરે છે આ ગજબના ભડવાઓ. અમારા દુશ્મનો સાથે બેસીને અમારા રાજ ખોલે છે. બિચારાઓની જીભ પોતાની છે પણ ભોસડીનાઓ શબ્દો અમારા બોલે છે. બીજાને આપીને દિલ દુખાયું છે તે મારું મને દગો આપીને. જા મારી જાન જલસા કર, આઝાદ છે તું. હવે કો કાર્યાનો ગોરો લંડ ચાકી લે. ગોરો લંડ ચાકી લે. ઉભો બેન તારા જેવી મળશે હજાર, ચાલ ફૂટ રસ્તો બાપી જોવા જેવી થાશે રે યાદ, ચાલ ફૂટ રસ્તો બાપી લે. તારો રે વટ તું તારી જોડે રાખજે, બીજી નજર કરી ચાલતી થાજે. अबे साली तू मुझे क्या छोड़ के गई? तूने सोचा मैं तेरे बिना मर जाऊंगा? લાઈન પેશ કરવામાં આવેલી છે, શાંતિથી સાંભળજો. કે એક મરદનું ફાડ્યું જે 100 વેર્યોના ટોળા વચ્ચે આંખ નીચી નથી કરતું, એ જ મરદનું ફાડ્યું પોતાની મનપસંદ સ્ત્રીના એકમાત્ર ઊંચા અવાજથી ડરી જાય છે. વાત હવે ચાલુ થાય છે સાહેબ, શાંતિથી સાંભળજો. કે એક મરદનું ફાડ્યું જે 100 વેર્યોના ટોળા વચ્ચે આંખ નીચી નથી કરતું, એ જ મરદનું ફાડ્યું પોતાની મનપસંદ સ્ત્રીના એકમાત્ર ઊંચા અવાજથી ડરી જાય છે. અને પછી લગ્ન કરવાના સમયે એ જ સ્ત્રી પોતાના આપેલા તમામ વચનોથી ફરી જાય છે.